નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજે આપણે બે રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરવાના છે. કાર્યક્રમના અંતમાં જાણીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. તો તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. આજે જાણવાનું છે બે મુદ્દા. જે ગઈકાલનો એક તો મુદ્દો હતો કે ભાઈ કયા દિવસે જેનો જેમ કે સોમવાર છે, તો આજે જાણીશું ચંદ્રને લગતું. તો કુંડળીમાં ચંદ્ર સારો હોય તો કયો વેપાર ધંધો થાય. કાલે મંગળવાર તો મંગળ સારો હોય તો કયો વેપાર થાય. અને બીજું, આજ ઘણા લોકોના ફોન કોલ આવે છે. ઘણા લોકો મને એકનો એક પ્રશ્ન પૂછે છે કે મારા કયા દિવસે કયા કલરના કપડાં પહેરવા. નોટ પેન જોડે લઈને બેસજો, ખાસ જરૂર છે. અને જે દિવસે તમને કલર કપડાં લખાવો એ દિવસે પહેરજો, લાભ થશે. વાત કરીશું પહેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, સૌપ્રથમ તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 25/3/2025 ને વાર મંગળવાર, તિથિ વિક્રમ સંવત 2081, ફાગણ વદ 11 ને 12 બંને ભેગી છે. કાલે પંચમોની એકાદશી પણ છે, મકર રાશિનો ચંદ્ર પણ છે અને શ્રવણ નક્ષત્ર પણ છે. શિવ નામનો યોગ તો બહુ નામનું કરણ છે. વિછોડો કે પંચક કુંડળીમાં નથી. સૂર્ય મીન રાશિમાં છે અને ચંદ્ર મકર રાશિમાં આવશે. 6:40 સવારે સૂર્યોદય રહેશે, તો સૂર્યાસ્ત સાંજે 6:52 કલાકનો છે. 4:24 ચંદ્રોદય થશે, 2:42 બપોરે ચંદ્રાસ્ત થશે. 12:21 થી 1:10 અભિજીત મુહૂર્ત રહેશે. જે રાહુકાળ છે 3:49 થી 5:20 નો રહેશે. અને રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ સારા કામ ના થાય તેનું ધ્યાન રાખવું. આમે અત્યારે મીનારક ચાલે છે. મીનારકમાં થાય ત્યાં સુધી કોઈ સારા કાર્યો કરવા નહીં. કાલે એકંદરે દિવસ મધ્યમ, 11 નો દિવસ, ભગવાનની ભક્તિથી રસ તરબોળ થવાનો દિવસ છે. તો આટલું કરજો. કાલે ભગવાનની ભક્તિ, શ્રી હરિનું નામ તમારા માટે કાલે સારું રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે પાપ મોચની એકાદશી છે. દરેક પાપ હરી જાય તેવી આ એકાદશી. ભગવાન શ્રી વિષ્ણુનું નામ લો તો તમારા જીવનમાં દરેક જગ્યાએથી સફળતા મળે. આવતીકાલે દરેક દર્શક મિત્રો ભગવાન વિષ્ણુના 1001 નામ, વિષ્ણુ સહસ્ત્ર નામાવલી જે કહેવાય, એ દરેક દર્શક મિત્રો કાલે વિષ્ણુ સહસ્ત્ર નામાવલી વાંચવાનું રાખે. ભગવાનને પીપળે કાલે જળ ચડાવે અને પીપળે જળ ચડાવે ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાયનું નામનું સ્મરણ કરે. આવતીકાલે આટલું કરીશું. દરેક દર્શક મિત્રો, તમારે કાલે મોટી પાપ મોચની એકાદશી. તમને ભગવાન વિષ્ણુ દરેક દુઃખ દર્દ હારીને સુખી જીવન આપશે. તો કાલે આટલું કરીશું, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પહેલું ચોઘડિયું સવારનું લાભ 11:14 થી 12:45. બીજું અમૃત ચોઘડિયું 12:45 થી 2:17. ત્રીજું શુભ ચોઘડિયું 3:48 થી 5:20. ચોથું રાત્રિનું ચોઘડિયું છે જે લાભ ચોઘડિયું છે 8:20 થી 9:48 નું. અને બીજું છે શુભ ચોઘડિયું જે 11:18 થી 12:45 કલાકનું છે. આ થયા સારા અને શુભ ચોઘડિયા. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા જોઈને થાય. ફરી એકવાર, મીનારક ચાલે છે, કમૂળતા ચાલે છે, માટે સારા કામ નહીં થાય. પણ કોઈ એકાદ એવું કામ છે કે કાલે કરવું જરૂરી છે અથવા તો આગળ થઈ શકે એમ નથી, તો થઈ શકે, કારણ કે કાલે 11 છે. તો નાનું મોટું કદાચ કામ કરવું હોય તો થઈ જશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું કે દર્શક મિત્રોનો ઘણીવાર પ્રશ્ન રહેતો હોય છે કે કયા દિવસે કયા રંગના કપડાં પહેરવા શુભ છે, જેથી તેઓ કોઈ કાર્ય કરવા ચાહે તો તેમાં તેમને લાભ થાય. ખાસ કરીને તેને લઈને માહિતી આપો. ભાઈ, બહુ બધા લોકો મને પૂછે છે કે ભાઈ મહારાજ કયા દિવસે કયા કલરના કપડાં પહેરવા. નોટ પેન જોડે લઈ લેજો. પહેલી વાર જણાવું કે ભાઈ સોમવારનો દિવસ સફેદ કલરનો હોય. સોમવાર એટલે સોમવારે સફેદ કલરના કપડાં પહેરવા. મંગળવારે
બદામી કલર એટલે કે આપણે જે દાડમ આવે એ દાડમિયા કલરનો તમે કપડાં પહેરો, ગાજર કલરના કપડાં પહેરો, બહુ જ સારું. મંગળવારે ગાજર કલર કે દાડમી કલરના કપડાં પહેરવાના. બુધવારે પિસ્તા કલરના કપડાં પહેરવાના. ગુરુવારના દિવસે પીળો કલર, તો શુક્રવારે રાણી કલર કે બેબી પિંક, જે કમળનો કલર હોય ને એવો બેબી પિંક. શનિવારે પર્પલ કે લવંડર અને રવિવારે આવશે નારંગી. સોમવારે સફેદ, મંગળવારે ગાજર કે દાડમિયો કલર, બુધવારે પિસ્તા કલર, ગુરુવારે પીળો કલર, શુક્રવારે રાણી કાં તો બેબી પિંક, શનિવારે પર્પલ કાં તો લવંડર અને રવિવારે આવશે નારંગી. દર્શક મિત્રો, તમારું કન્ફ્યુઝન દૂર કર્યું છે. આ દિવસના આ કલરના કપડાં પહેરવાથી તમારા જીવનમાં ખૂબ પોઝિટિવિટી જોવાશે. બહુ સારો પ્રયોગ છે, કરજો, ચોક્કસથી લાભ થાય. જે રંગ અને તરંગ છે ને તમારી પર બહુ ઇફેક્ટ આપે સાહેબ. તમારા કપડાં તમે જે પહેરો ને સામેવાળા વ્યક્તિ પર બહુ ઇફેક્ટ આપે. હા, આ પહેરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું કે આજે સોમવાર છે એટલે ચંદ્રને લઈને વાત કરીશું. જેમની કુંડળીમાં ચંદ્ર સારો હોય તો તેમને કયો વ્યાપાર ધંધો કરવો જોઈએ તેને લઈને માહિતી આપો. આપણે હવે રોજ જે વાર પ્રમાણે કરવાનું છે કે ભાઈ કયા ગ્રહ બળવાન હોય જેથી ધંધો શરૂ થાય. અમુક લોકો કેવું કે શનિ ખરાબ છે, લોખંડનો ધંધો કરે છે ને બધું દફે થઈ જાય છે. અમુક લોકોને મંગળ નબળો છે, જમીન મકાનનું કામ કરે છે, હેરાન થવું પડે છે. તો કુંડળીમાં એવા કયા ગ્રહો પ્રબળ હોય જેથી તમને એ વેપાર ધંધામાં લાભ થાય. શરૂઆત કરીશું. આજે સોમવાર છે, સોમવાર એટલે ચંદ્રનો દિવસ થયો. તો કુંડળીમાં જો ચંદ્ર એટલે તમારી જન્મ કુંડળી ખોલી રાખો દર્શક મિત્રો. એમાં તમારો ચંદ્ર 4 નંબરનો હોય એટલે કે જે લોકોનું નામ કર્ક રાશિથી શરૂ થતું હોય, ડ કે હ, અને રાશિ પ્રમાણે નામ હોવું જરૂરી છે. અને રાશિ પ્રમાણે નામ હોય લોકોનો કર્કનો ચંદ્ર બધાનો સ્વગૃહી હોય. બરાબર. હવે કર્ક રાશિનો ચંદ્ર સ્વગૃહી, જે લોકોનું નામ ડ ને હ થી શરૂ થાય, એવા દર્શક મિત્રો પાણીને લગતો વેપાર ધંધો કરે તો બહુ સારું ફળ આપે. ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતું કામ કરે તો બહુ સારું ફળ આપે. દૂધને લગતું કામ કરે તો બહુ સારું ફળ આપે. ડેરી ઉદ્યોગને લગતા તમામ પ્રકારના કામ, ડેરી ઉદ્યોગને લગતા તમામ પ્રકારના કામમાં સફળતા મળે. જે લોકોનો કુંડળીમાં કર્ક રાશિનો ચંદ્ર હોય એટલે કે 4 નંબરનો ચંદ્ર હોય, તમારા જન્માક્ષર ખોલવાના અને એમાં ચંદ્ર જો 4 નંબરનો દેખાય એટલે સમજવું કે તમને આ બધાથી ફાયદો રહે. જે લોકોની કુંડળીમાં ચંદ્ર 4 નંબરનો હોય એ લોકોને કોઈ પણ પ્રકારની પ્રવાહી વસ્તુનો વેપાર ધંધો કરે. ચંદ્ર એટલે પાણી થયું, પ્રવાહી વસ્તુ થઈ. તો કોઈ પણ પ્રકારની પ્રવાહી વસ્તુનો વેપાર ધંધો કરે એમને આ લાભદાયી અને ફળદાયી વેપાર ધંધો નીવડે. અને એમાં પણ તમારે તમારી રાશિ પ્રમાણે એટલે કે કર્ક રાશિ છે એટલે વેપાર ધંધો શરૂ કરો તો ડ કે હ, જે શરૂઆતનું નામ હોય એ ડ કે હ થી હોવું જોઈએ. એ તમને આગળ જતા લાભદાયી નીવડે જ. તો ચંદ્ર થયો કર્ક રાશિનો અને એને લગતા કયા વેપાર ધંધા કરવા એ પણ જણાયા. હવે આવતીકાલે આપણે વાત કરીશું મંગળ. કાલે મંગળવાર છે તો કુંડળીમાં મંગળ પ્રબળ હોય તો કયા વેપાર ધંધા કરાય અને શું કરાય એના વિશે આવતીકાલે આપણે ચર્ચા કરવાની છે. આજે વાત કરી આપણે સોમવારની ચંદ્રની. કાલે ફરીવાર મંગળ વિશે ચર્ચા કરીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. વાત કરીશું સર્વપ્રથમ મેષ રાશિથી. મેષ રાશિને મિત્રોથી લાભ થાય. તમારા મિત્રો તમને નાના મોટા કાલે લાભ કરાવે. કોઈ નવા કાર્યોની વાત જલ્દી આગળ વધે. જે કામ ઘણા સમયથી અટક્યા છે તે દરેક કાર્ય સમયસર પૂર્ણ થશે અને નવા કામની શરૂઆત પણ થશે. બીજું, વરિષ્ઠ સભ્યોનો સહયોગ મળે. વરિષ્ઠ સભ્યોથી લાભ થાય. ગંભીર રોગોથી રાહત મળે. ગંભીર રોગોમાંથી બીમારી બી મળે, બીમારીથી રાહત થાય.
તમારા માટે આસમાની શુભ કલર શુભાંક 2. વાત કરીએ વૃષભ રાશિની, રોકાણ કરવા માટે દિવસ સારો છે, ઉત્તમ છે. નાની મોટી જગ્યાએ રોકાણ કરવું હોય તો સારું રહેશે. નવા વ્યક્તિનું આગમન થશે, નવા વ્યક્તિઓ સાથે મળવાનું થશે. ભાઈ બહેનથી ફાયદો જણાય, ભાઈ બહેનથી લાભ છે. સતર્ક અને સાવધાન રહેવું જરૂરી છે. તમારા પર્સ, પાકીટ કે અન્ય કિંમતી વસ્તુ હોય, મોબાઈલ પડી ના જાય, કોઈ વસ્તુઓ ખોવાઈ ના જાય, તેનું કાલે વૃષભ રાશિવાળા ખાસ ધ્યાન રાખશે. લાલ શુભ કલર શુભાંક 5 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો મગજ શાંત રાખવાની ખાસ જરૂર છે. માનસિક શાંતિ આપજો મનને. માથા ઉપર બહુ ભાર લઈને ફરો છો, મનને શાંતિ આપો. મોસાળ પક્ષથી નાનો મોટો લાભ થશે. અમુક સમસ્યાનો સામનો કરવો પડી શકે એમ છે. કોઈ પણ જગ્યાએ કારણ વગર સમસ્યાઓનો સામનો કરવો પડે. અકસ્માત ના થાય, સાધન ચલાવતા ખાસ ધ્યાન રાખવાનું. લોખંડની વસ્તુથી ખાસ ધ્યાન રાખવાનું. મિથુન રાશિને આવતીકાલે કેસરી શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હોય કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિને માનસિક રીતે ખૂબ શાંતિ મળે, મનથી એકદમ શાંત રહો. બીજું કે કાલે રોકાણ જે તે કર્યા છે, જે તે જગ્યાએ ભૂતકાળમાં રોકાણ થયા છે, ત્યાંથી કોઈ નાના મોટા લાભ થશે. પરિવારના સભ્ય સાથે કોઈ બોલવાનું ના થાય, પરિવારના સભ્ય સાથે કોઈ મતભેદ ના થાય, તેનું ધ્યાન રાખીશું. નાના મોટા દાનપુન થશે. દાનપુન કરવાનો કાલે દિવસ સારો છે. પાપ મોચની એકાદશી, કર્ક રાશિ તમારા માટે કાલે લાભદાયી રહેશે. નાનું મોટું દાનપુન કરો તો. સફેદ શુભ કલર શુભાંક 6 રહેશે. વાત કરીશું સિંહ રાશિની. સપના સાકાર થાય, સપના મોટા થાય, લાભ થવાની શક્યતા રહે. ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે. રાજનીતિમાં મહત્વની જવાબદારી મળે. રાજનીતિમાં કોઈ સારા એવા જગ્યાએ સંપર્ક થાય, કાં તો નાના મોટા લાભ થાય. પૂરો શુભ કલર શુભાંક 8. કન્યા રાશિને જીવન સાથી જોડે દિવસ ખૂબ સારો છે. આનંદમય દિવસ પસાર થશે. અધૂરા કાર્ય પૂર્ણ થશે. નવા કાર્યમાં વધારો થશે. કોઈની જોડે કાલે બિનજરૂરી વાદ વિવાદ ના થાય, તેનું કન્યા રાશિવાળા ધ્યાન રાખશે. પીળો શુભ કલર તો શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો 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 હેલો. અવાજ શું નથી આવી રહ્યો? આપણે અન્ય કોલરને જોડીશું. હેલો હેલો. આપણે કોલરને પછી જોડીશું મહારાજ. ત્યાં સુધી રાશિ ભવિષ્ય તરફ પાછા ફરી આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. સગા સંબંધી જોડે દિવસ સારો થાય, આનંદમય પસાર થાય. બીજું કાલે નાના મોટા કોઈ નવા ખર્ચા થાય. વિદ્યાર્થીઓને કાલે ભણવા ઘરથી દૂર જવું પડે, કાં તો કોઈ એવા જગ્યા ઉપર જવું પડે કે જે એમને લાભ થાય, જે ઘરથી થોડુંક દૂર હોય. વિદેશમાં જવાની ઈચ્છા છે, તે લગતા જો કામો કાલે કરો તો બહુ સારું. તુલા રાશિવાળા જે લોકોને વિદેશ જવું છે તો કાલથી શરૂઆત કરો. ફળદાયી મળશે, પરિણામ સારું મળશે. રાતો શુભ કલર શુભાંક 1 રહેશે. વૃશ્ચિક રાશિવાળાને નાના છોકરાઓનું ધ્યાન રાખે. તમારા ઘરમાં પણ જો કોઈ કાલે નાનું બાળક હોય એનું ધ્યાન રાખવું જરૂરી છે. ખોટા ખર્ચા ના થાય, કોઈ ખોટી જગ્યાએ પૈસા ના મુકાય, તેનું ખાસ ધ્યાન રાખીશું. કામમાં રસ ઓછો લેવાય, ઊંઘ આવે, કામ કરવાનું મન ના થાય, બહાર ફરવાનું મન વધારે થાય. અને ખેડૂતોને પૈસા અને સન્માન બંને મળશે. કાલે ખેડૂતો માટે દિવસ ખૂબ સારું છે. નારંગી શુભ કલર શુભાંક 7 છે. ધનરાશિની વાત કરીશું. રોકાણથી ફાયદો થશે, રોકાણથી લાભ થશે. શેર બજારને લગતા કામોમાં કાલે ધનરાશિવાળાને સારો એવો દિવસ પસાર થતો જોવાય છે. પ્રવાસના યોગ સારા છે. નાની મોટી જગ્યાએ ફરવાનું હરવાનું થશે. પણ જે કામ કરો એ સંતોષ રાખીને કરજો. જીવને સંતોષ માળજો. અતિ લોભ એ પાપનું મૂળ કાલે સાબિત થશે. તો સંતોષ રાખીને કામ કરીશું. જાંબલી શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો હેલો. તારીખ 4/4/95. મોટેથી બોલજો. જન્મ તારીખ. હેલો જી 4/4/95. ફરી એકવાર બોલજો. 4/4/95. 4/4/95. જી જી. જન્મનો સમય. સાંજે 5:30. જી. જન્મનું સ્થળ. બોટાદ. જી. પ્રશ્ન શું છે?
હવે દીકરો લગ્ન કરવાની ના પાડે છે, એનું ભવિષ્ય કેવું રહેશે, તો એ થશે કે નહીં? વૃષભ રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, કૃતિકા નક્ષત્ર, પાંચમની તિથિ છે. કુંડળીમાં સૂર્ય બુધ છે 7મા સ્થાનમાં. છોકરી ભલે કે લગ્નની ના પાડતી હોય, 12મા સ્થાનનો માલિક 5મા સ્થાનમાં જોવે અને 7મા સ્થાનમાં જોવે, એટલે આગળ જતા એના લગ્નના યોગ 1001% છે. એ ભલે અત્યારે ના પાડે, કોઈ પણ હિસાબે ના પાડતા હોય, પણ આગળ જતા એમના લગ્નના યોગ પ્રબળ થશે. એમની મહાદશા અંતરદશાની જો અત્યારે વાત કરીએ તો અત્યારે રાહુની મહાદશા ચાલે છે, એટલે સ્વાભાવિક છે કેતુની અંતરદશા ચાલી રહી છે, એટલે આ બધા મગજ ઉપર ખરાબ વિચારો, નેગેટિવ વિચારો કરાવે. શુક્રની દશા 2026માં શરૂઆત થશે અને 2026થી એમના મનના વિચારો બદલાશે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. મનનો ભ્રમ છે, વહેમ છે. 2026 પછી એમના વિચારોમાં પરિવર્તન આવશે. ત્યાં સુધી બને ત્યાં સુધી એમને એક નિત્યક્રમ પ્રમાણે ઓમ નમો ભગવતે વાસુદેવાના મંત્રના જાપ કરવાનું કહો. અને બીજું એક એક્વા મરીન કરીને રત્ન આવે છે, જો એ પોતે પહેરે કાં તો ઓપેલ નો રત્ન પહેલી આંગળીમાં પહેરે ચાંદીની ધાતુમાં, એમને ફાયદો જોવાશે. આટલું કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન. 22/8/93 જી. અમદાવાદ. જી. જન્મનો સમય? બપોરે 2 વાગે. જી. પ્રશ્ન? એમની નોકરીની બદલીના છે કે નથી? તુલા રાશિનો ચંદ્ર, વૃશ્ચિકનું લગ્ન, સ્વાતિ નક્ષત્ર, રવિવારનો દિવસ, 6ઠની તિથિ ને શુક્લા યોગ હતો. લગ્નમાં અત્યારે જોવા જાવ તો રાહુ ને 7મે કેતુ છે. મહાદશા અંતરદશાની જો વાત કરીએ તો હાલમાં જે એમની મહાદશા ચાલી છે, શનિની અંદર શનિ છે. તો ભાઈ શનિની અંદર શનિ હંમેશા સ્થાન પરિવર્તન કરાવે, જગ્યા બદલાવડાવે અને સારી એવી જગ્યા ઉપર મુકામ પણ અપાવે. કુંડલીમાં એમનો શનિ બહુ સારો છે, ચિંતા કરવાની જરૂર નથી. સ્વગૃહી શનિ ચોક્કસથી લાભ અપાવશે, આગળ જતાં સારું થશે. દર શનિવારે 7 અડદ, 7 લવિંગ અને 7 કાળા મરી શનિ મહારાજને ચડાવશે, સારામાં સારા લાભ એમને જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન, બોલો. મારી જન્મ તારીખ 10/1973. જી. જન્મનો સમય? જન્મ સ્થળ નડિયાદ જી. અને જન્મ સમય છે એનો ટાઈમ 4:20. જી. પ્રશ્ન શું છે? હા, હવે અમારે 2 જણની વચ્ચે ઝઘડો બહુ થયા કરે છે, બનતું નથી. ઘણા વર્ષોથી 30 વર્ષ થઈ ગયા મેરેજને. એક વાત કહું બેન, તમે કોઈને બી કુંડલી બતાવી તો બધા કીધું હશે કે બેન તમારા લગ્ન અત્યાર સુધી ટક્યા સારું કહેવાય, કારણ કે તમારા 7મા સ્થાનમાં કેટલા ગ્રહ છે? 5 ગ્રહ છે. બહુ ઓછું બને કે ભાઈ આ 30 વર્ષ સુધી આ તમે સમજો કે ભાઈ સમાજને ખાतिर કે અન્ય કહેવાય ને કે ભાઈ કોઈ કારણોસર તમારા લગ્ન ટકાવવા પડ્યા. બાકી કોઈ હિસાબે આ 7મા સ્થાનમાં જે પ્રમાણે ગ્રહોની દશા બેઠી છે, લગ્ન ટકે જ નહીં. લગ્નમાં ખૂબ માથાકૂટ હોય. 7મું સ્થાન પતિ પત્નીનું સ્થાન કીધું છે ને એમાં 5 ગ્રહ બેઠા છે. ગુરુ રાહુનો ચંડાલ યોગ પણ ત્યાં થઈને બેઠો છે, એટલે સ્વાભાવિક છે હસબન્ડ વાઈફને બનવા જ ના દે બેન. શું કરીશું? હવે નિત્યક્રમ પ્રમાણે દરરોજ જે પીપળે જળ ચડાવીશું. એક પુખરાજનો રત્ન જો પહેલી આંગળીમાં પહેરાય તો બહુ જ સારું. નવગ્રહના મંત્રનો જાપ દરરોજ જે સ્મરણ કરીશું 27 વાર. અને નવગ્રહનું યંત્ર આવે, નવગ્રહનું યંત્ર તમારી પાસે રાખવાનું અને એની ઉપર 27 વાર નવગ્રહના મંત્રોનો જાપ કરવાનો. આટલું કરશો બેન, ધીરે ધીરે બધું પાટા ઉપર આવતું થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી. મારા બાબા માટે પૂછવું છે મારે. જી, બોલો. હા, એનો જન્મ તારીખ છે 21/12/93. જી. રાત્રે 12 વાગે. જી. રાત્રે 12 વાગેનો, સ્થળ ભાવનગર. જી. એ 3 વર્ષ થયા લગ્ન થયા, પણ કાંઈ સંતાન નથી. અને નોકરીમાં એક ઠેકાણ ક્યાંય થાય નથી. 2 વર્ષ થાય તો નોકરી ક્યાંક ફેરવવી જ પડે. જી. મેં પહેલા બી એનું કારણ કીધું છે, દર 2 વર્ષે થાય નોકરી બદલવી પડે. દર્શક મિત્રો જે આપણો કાર્યક્રમ જોવે છે લોકોને તો ખબર જ છે શું પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે દર્શક મિત્રો? શનિ નીચનો છે, મેષનો શનિ થાય, ખાડે જાય, એટલે દર 2 વર્ષે નોકરી બદલવી પડે. સ્વાભાવિક છે, કીધું એ પ્રમાણે શનિ ખાડે છે. હવે એક તો છે ને છોકરાને એમેથિસ કરીને રત્ન, આ બીજી આંગળી આવે ને, બીજી આંગળી મોટી આંગળી, એમાં એમેથિસ કરીને રત્ન સાહેબ પહેરાવી દો શનિવાર સાંજે 7 કલાકે ચાંદીની ધાતુમાં. દરરોજ સાંજે આપણે બને ત્યાં સુધી દરરોજ સાંજે 1 માળા એટલે કે 108 વાર
શનિના મંત્ર જાપ કરે એનો મંત્ર કયો છે જે સૌથી અસરકારક છે? ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. આટલું કરે એના જીવનમાં લાભ જોવા હશે. જી બેન. જી મહારાજ, અને એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હલો હલો જી બેન, સંભળાય છે, બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે 14/11/72 જી ટાઈમ બપોરે 12:45 જી નડિયાદ જી ના અમદાવાદ, જી સ્થળ અમદાવાદ. જી જી પ્રશ્ન. એમને ધંધામાં મજા નથી આવતી. મકર રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, ધનિષ્ઠા નક્ષત્ર, મંગળવારનો દિવસ ને 8મ છે. 12મે ગુરુ રાહુ છે અને સૂર્ય અસ્તનો થઈને મંગળ સાથે બેઠો છે, એટલે કહેવાય ને કે કર્મના સ્થાનમાં કહેવાય, જેથી સ્વાભાવિક છે કે મજા ના આવે. હવે તમારું જે તે જગ્યાએ તમારું ધંધો છે, વેપાર છે, ત્યાં એક સૂર્યનું યંત્ર લગાવો. સૂર્યનું યંત્ર તમારે પૂર્વ દિશામાં લગાવવાનું છે. અને બીજું, નિત્યક્રમ પ્રમાણે દરરોજ જેના નામે ધંધો છે એ વ્યક્તિ સૂર્યને જળ ચડાવે, લાલ ચંદન નાખીને સૂર્યનારાયણને જળ ચડાવે. અને એક સૂર્યનું યંત્ર તમારા વેપાર ધંધાની જગ્યાએ પૂર્વ દિશામાં મૂકી દે. આટલું કરે લાભ જોવાશે. ને એ યંત્રને રોજ લાલ કંકુનો ચાંદલો કરવાનો. દરરોજ જે લાલ કંકુનો ચાંદલો એ સૂર્યના યંત્ર ઉપર કરશો, વેપાર ધંધો સારો ચાલવા લાગશે. જી બેન. ચોક્કસથી મારા તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ તેમનું નિરાકરણ આપ્યું છે સમસ્યાઓનો. કાર્યક્રમમાં ફરી રાશિ ભવિષ્ય તરફ જઈએ. આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિનો દિવસ કાલે થોડો આળસમાં પસાર થતો જોવાય છે. કામ કરવાની ઈચ્છા ઓછી ને ફરવાની મજા વધારે આવશે. માતા પિતાનું ધ્યાન રાખવું જરૂરી છે. લોકોની સામે લાગણી વ્યક્ત કરવાનું ટાળજો, કારણ કે તમારી લાગણીથી રમવાવાળા લોકો બહુ છે. મકર રાશિ ધ્યાન રાખજો. કામમાં બેદરકારી મોંઘી પડે, ફરવા પછી તમે ના ફરી જતા. વાદળી શુભ કલર, શુભાંક 6. કુંભ રાશિને લાંબા સમયથી જે બાકી રહેલા કાર્યો છે તે પૂર્ણ થશે. માથામાં દુખાવો રહ્યા કરે. લગ્ન જીવનમાં નાનો મોટો વળાંક આવશે. નકારાત્મક વિચારોને હાવી ના થવા દેતા. તમારું જે નેગેટિવ વિચારનું વલણ વધી રહ્યું છે ને સાહેબ, એને કાબુમાં રાખીશું. પૂરો શુભ કલર, શુભાંક 8. મીન રાશિ, સાંજે કોઈ નવી સવાર જો મળે, સાંજ પછી દિવસ સારો થાય, સંધ્યાકાળ પછી દિવસ લાભદાયી રહે. બાકી નીકળેલા લેણા પાછા આવે. દિવસ આખો વ્યસ્ત રહેશે. નવી વાત કોઈની સામે રજૂ કરી શકો. કાળો શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, જેનો પણ જન્મદિવસ કાલે છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું ટેરોટ બેન્ડ કાઢશે આવનારું 2025નું. કાલે જેનો પણ જન્મ વર્ષ છે, કાલે 25/3/2025 જેનો પણ જન્મ વર્ષ છે, કેવું રહેશે? તો ભાઈ બેને કાઢ્યું છે 7th ઓફ કપ્સ. શું સૂચવે છે 7th ઓફ કપ્સનું કાર્ડ ને શું કહી રહી છે ડિયર એન્જલ્સ? હવે ટેરોટના માધ્યમથી આપણે જોવા જાવ તો આ લખેલું છે તો પહેલા કે ભાઈ હાર્ડ વર્કિંગ, સમથિંગ ગોઈંગ બેક, સમ ફોરગેટન અને અબન્ડન્સ. અમુક વસ્તુ જતી હોય, ફરી એકવાર જેનો કાલે જન્મદિવસ, અમુક વસ્તુ જતી હોય, જવાતી હોય તો જવા દેજો. પાછું ફરીને જોવાનું નથી. જે જાય છે જવા દો. નવેસરથી નવી શરૂઆત થશે ને નવી વસ્તુ આવશે. સમજો દર્શક મિત્રો. બીજું, એ પછી નોકરી હોય, છોકરી હોય, છોકરો હોય કે કંઈ પણ હોય, વેપાર ધંધો. સમજી ગયા? બીજું શું ધ્યાન રાખવાનું છે? પૈસાની લેતી દેતીમાં. ત્રીજી વસ્તુ કે કોઈ જગ્યાએ સાક્ષી બનવાનું નથી. કોઈ જગ્યા ઉપર સાક્ષીમાં સહી કરવાની નથી, કે પછી કોઈ એવા કામ નથી કરવાનું કે જેના કારણે ત્રાહિત વ્યક્તિના કારણે આપણે હેરાન થવું પડે. બાકી વરસ સારું છે, સુંદર છે, શું કરવાથી લાભ થશે. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, દર મંગળવારે ભગવાન હનુમાનજીને એક કેસરી બુંદીનો લાડુ ચડાવે અને એક સૂકી ખારેક ચડાવે. એક કેસરી બુંદીનો લાડુ ને એક સૂકી ખારેક દર મંગળવારે ચડાવે. વરસ સારું સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. સૌને ખૂબ શુભેચ્છા દર્શક મિત્રો. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર.
દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજથી આપણે એક સિરીઝ શરૂ કરી છે. વાર પ્રમાણે કયો ગ્રહ આપણી કુંડળીમાં સારો હોય તો વ્યાપાર ધંધો કરી શકાય તેને લઈને વાત કરી રહ્યા છે. આજે આપણે ચંદ્રની વાત કરી છે, કાલે આપણે મંગળની વાત કરીશું. તો જોડાયેલા રહેશો અમારા કાર્યક્રમ સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ પણ મેળવો. મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.